તો હેલો ભવિષ્યના તલાટીઓ, કેવી ચાલે છે તૈયારી? આજે આપણે આવી ગયા છીએ તલાટીના ફોર્મનો વિડીયો લઈને, અને આપણે કઈ રીતે ફોનમાં ફોર્મ ભરવું તલાટીનું ઘરે બેઠા તેનો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, જેથી વિદ્યાર્થી મિત્રો જે ઘરે બેઠા ફોર્મ ભરવા માગે છે તે ભરી શકે. અને આપણે આજે ફોનમાં માઉસ પણ કનેક્ટ કરેલું છે અને કીબોર્ડ પણ કનેક્ટ કરેલું છે, જેથી સ્ક્રીનમાં કંઈ મોબાઈલનું કીબોર્ડ નડે નહીં. તો સૌથી પહેલાં તમારે આવી જવાનું રહેશે ગૂગલ ક્રોમમાં. તે ઓપન કર્યા બાદ તમારે ઉપર સર્ચ બટન ઉપર ઓજાસ લખવાનું રહેશે. ઓજાસ લખ્યા પછી ઓકે ઉપર ક્લિક કરીને તમારે જે ઉપર પહેલી સાઇટ છે તેના પર જ જવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી ઉપર 3 ડોટનો એરો જે આવે છે તેના પર ક્લિક કરવાનું છે. એમાં જો તમે પહેલી વખત ઓજાસમાં ફોર્મ ભરી રહ્યા છો તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, અને જે લોકોએ પહેલેથી ભરેલું છે તેમને રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે તો તે આ વિડીયો સ્કીપ કરીને આગળ જઈ શકે છે. આપણે આ વિડીયોમાં પહેલેથી ફોર્મ ભરતા શીખવાડવાના છીએ. તો સૌપ્રથમ જેને કોઈ વખત ઓજાસમાં ફોર્મ ભર્યું જ નથી તે લોકોએ ઉપર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને રજિસ્ટ્રેશન ક્લિક કર્યા પછી ત્યારબાદ આ સૂચના આવે છે, વાંચવી હોય તો વાંચી શકો છો, નહીંતર નીચે સીધું આઈ એગ્રી પર ક્લિક કરીને તમે આ પેજ ઉપર આવી જાઓ છો. અહીંયા તમારે સરનેમ ટાઇટલ તમારે જે આવતો હોય સિલેક્ટ કરીને સરનેમ લખવાની રહેશે. આપણે સરનેમ લખી રહ્યા છીએ. ત્યારબાદ ફર્સ્ટ નેમમાં તમારે જે આવતું હોય તે લખવાનું રહેશે. આપણે આ ફોર્મ ડેમો માટે ભરીએ છીએ, કોઈ વિદ્યાર્થીનો ડેટા આપણે લીક ના થાય એવું કરતા નથી. ત્યારબાદ તમારા ફાધરનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ નીચે તમારા મધરનું નામ લખવાનું રહેશે. તે લખાઈ ગયા બાદ તમારે નીચે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. પહેલાં જે સિલેક્ટ કરો એ બીજામાં સિલેક્ટ કરવાનું. રીસિલેક્ટ જેન્ડર પર ક્લિક કરશો એટલે ફરીથી જેન્ડર સિલેક્ટ કરવાનું. પછી તમારું જન્મ તારીખ નાખવાની રહેશે. તો ફટાફટ આપણે જન્મ તારીખ નાખી દઈએ છીએ. જન્મ તારીખ નાખ્યા પછી તમારે મેરિડ અનમેરિડ જે સિલેક્ટ કરવાનું એ કરી નાખવાનું છે. ત્યારબાદ તમારે કેટેગરીમાં પણ સિલેક્ટ કરવાની છે. કેટેગરી પર ક્લિક કરીને જનરલમાં આવતા જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી, ઓબીસી જેમાં તમે આવતા હોય એના પર ક્લિક કરવાનું છે. જનરલમાં આવો તો જાતિનો દાખલો નહીં જોઈએ, અને બાકી બધામાં આવશો તો દાખલો જોઈશે. તો આપણે એસસીબીસીમાં ક્લિક કરીએ છીએ. એસસીબીસીમાં ક્લિક કર્યા પછી આપણે આપણો જાતિના દાખલાનો જે નંબર ઉપર ખૂણામાં સર્ટિફિકેટ આપેલો હોય તે અહીંયા નાખવાનો છે. તો ફટાફટ આપણે નંબર પણ નાખી દઈએ છીએ. નંબર નાખ્યા પછી જાતિનો દાખલો કઈ તારીખે ઇસ્યુ થયેલો છે તે તારીખ પણ અહીંયા નાખવાની છે. તો તારીખ પણ ફટાફટ નાખી દઈએ છીએ. આ બધું તમારા જાતિના દાખલામાં મેન્શન હશે, જ્યાંથી જોઈને અહીંયા ભરવું. પછી કયા રાજ્યમાંથી કઢવેલો છે એમાં બધાને ગુજરાત જ આવે. ત્યારબાદ ઓબીસીનું નાખ્યું છે એટલે તમારે નોન ક્રિમિનલ એસએલટી નાખવાનું રહેશે. એનો સર્ટિફિકેટ નંબર અહીંયા નાખવો પડશે. અને એક વાત ખાસ ધ્યાન રાખવાની કે સર્ટિફિકેટ 3 વર્ષ જૂનું ના હોવું પડે, નહીંતર તમારું સર્ટી નહીં ચાલે. ત્યારબાદ આપણે સર્ટિફિકેટની તારીખ નાખી દઈએ છીએ. તો ફટાફટ આપણે તારીખ નાખી દઈએ. ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ નીચે તમે કયા અધિકારીએ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે તે નાખવાનું છે. સર્ટિફિકેટમાં જે નિશ્ચય હોય તે નાખી દેવાનું. આપણે ટીડીઓનું નાખીએ છીએ. ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલ જ્યાં રહો છો તે એડ્રેસ અહીંયા ભરવાનું છે. તો જલ્દીથી આપણે એડ્રેસ ભરવાનું શરૂ કરી દઈએ છીએ.
મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ આવી રીતનું એડ્રેસ નાખવું, એડ કરીને તમારું જે ગામ શહેર નાખવું હોય તે તા કરીને તમારો તાલુકો અને ડી કરીને તમારો ડિસ્ટ્રિક્ટ નાખી દેવો. આ ફોર્મેટમાં એડ્રેસ બધાએ નાખવું. અહીં પિન લખીને તમારો પિનકોડ પણ નાખી શકો છો. તો આપણે ફટાફટ પહેલાં એડ્રેસ નાખી દઈએ. ત્યારબાદ આપણે નીચે સ્ટેટ તો બધાને ગુજરાત જ આવવાનું છે. ડિસ્ટ્રિક્ટમાં તમારે જે ડિસ્ટ્રિક્ટ આવતો હોય સિલેક્ટ કરી લેવાનો રહેશે. પછી તમારો તાલુકો પણ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. તમારો પિનકોડ જે તમારે લાગતો હોય લાગુ પડતો હોય અહીંયા નાખી દેવો. પછી પરમિનન્ટ એડ્રેસમાં પણ તમારે ઉપરનું જો પરમિનન્ટ એડ્રેસ હોય તો એનું કોપી કરીને નાખી દેવું. નહીંતર પરમિનન્ટ એડ્રેસ બીજું હોય ને અત્યારે હાલ બીજે રહેતા હો તો તમારું પરમિનન્ટ એડ્રેસ બીજું નાખી શકો છો. નહીંતર આપણે એનું આ નાખી દઈએ છીએ. આપણે બંને સેમ જ છે. ફરીથી સ્ટેટ ને જિલ્લો અને તાલુકો જે ઉપર મુજબ સિલેક્ટ કર્યું છે એ જ સિલેક્ટ કરીને પિનકોડ નાખી દેવાનું છે. આ વિડીયોનો ઉદ્દેશ્ય છે કે આપણે હર વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ જાતે ભરતા શીખી શકે. ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે, તે પણ આપણે મોબાઈલ નંબર પણ નાખી દઈએ છીએ. આપણે ડેમો ફોર્મ ભરીએ છીએ એટલે કોઈનો મોબાઈલ નંબર નથી નાખતા, રેન્ડમલી નાખીએ છીએ. ઈમેલમાં પણ આપણે ગમે ઈમેલ તમારે જે હોય નાખવાનું, એમાં જ તમારું ઓજસના ઓટીપી આવશે, નોટિફિકેશન આવશે અને ફોર્મ ભરવાની પીડીએફ પણ પ્રિન્ટ ત્યાં થઈને આવશે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તમારું. ફરીથી તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. પછી ઈમેલ પણ તમારો ઉપર જે નાખ્યો તે ફરીથી અહીંયા નાખી દેવાનો છે. નેશનલિટી તો ઇન્ડિયન સિલેક્ટ રહેવાની. પછી તમારે રમતગમતના વધારાના સ્પોર્ટ્સ ચાલતી હોય તો અહીં યસ કરીને તમે નીચે બધી એની ડિટેલ એડ કરી શકો છો, અને ના હોય તો કંઈ નોંધ રહેવા દેવું. મિત્રો, અવાજમાં ઇસ્યુ આવતો હોય તો માફ કરજો. આપણી પાસે માઇક અવેલેબલ ના હોવાથી આમનો વિડીયો ઉતારીએ છીએ. ત્યારબાદ આપણે હેન્ડીકેપ ના હોય તો ઉપર નોટ એપ્લિકેબલ આપી દેવાનું. વિધવા હોઈએ તો યસ કરીને ડિટેલ નાખવાની અથવા ના. ત્યારબાદ એક સર્વિસમેન હોઈએ તો યસ અથવા ના. ત્યારબાદ તમે ગુજરાત સરકારમાં અત્યારે એમ્પ્લોય હોવ તો યસ અથવા નો કરી શકો છો. ત્યારબાદ નીચે લેંગ્વેજનું આવે છે, તમારે લેંગ્વેજમાં મોસ્ટ ઓફ બધામાં ટીક કરી જ દેવું. એક ખાનું ખાલી ના મૂકવું, ભલે ના આવડતી હોય લેંગ્વેજ, ટીક કરી નાખવી. ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું આવે છે. તે તમારે 15 કેબીમાં ફરજિયાત સાઇઝ રાખવાની થાય છે. તો તે પણ આપણે હર વાર જણાવી દઈએ વિદ્યાર્થીઓને કે 15 કેબીની સાઇઝ પોતાના ફોનમાંથી જ કઈ રીતે કરવી. એટલે વિદ્યાર્થીઓ પછી ખોટા હેરાન ના થાય અને કમેન્ટ ના કરે કે સર રીસાઇઝ નથી થતો, ફોટો અપલોડ નથી થતો. તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં વહી જવાનું છે. ત્યારબાદ તમારે સર્ચ કરવાનું છે ફોટો સાઇઝ ઇન 15 કેબી. તો આવી રીતનું સર્ચ કરીને સર્ચ પર ક્લિક કરીને ઓકે આપી દેવાનું છે. ત્યારબાદ જે તમારે આ બીજી વેબસાઇટ લખેલી છે રીસાઇઝ ઇમેજ ટુ 15 કેબીથી એ ક્લિક કરવાનું છે એના પર. ત્યારબાદ અહીંયા સિલેક્ટ ઇમેજનો ઓપ્શન આવે છે, તેના પર તમારે ક્લિક કરીને તમારો જે ફોટો હોય એ ગેલેરીમાંથી સિલેક્ટ કરી લેવાનો છે. આપણે આ ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ. ફોટો સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે 15 કેબી સાઇઝ સિલેક્ટ કરેલી રાખવાની છે, જેપીજી ફોર્મેટ, અને સીધું ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે.
ડાઉનલોડ પર ક્લિક કરીને ઉપર ફરીથી ડાઉનલોડ ઇમેજ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારો ફોટો જોઈ શકો છો 15 કેબીની અંદર ડાઉનલોડ થઈ ગયો છે. તો આવી રીતે તમારે સિગ્નેચર પણ 15 કેબીમાં કન્વર્ટ કરી લેવાની છે. હવે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આપણે ગેલેરીમાંથી જે 15 કેબીનો ફોટો કરેલો છે તે સિલેક્ટ કરી લેવીએ. સિલેક્ટ કર્યા બાદ ઉપર આપણે ઓકે આપીને સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ ફરીથી વેબસાઇટ ઉપર રિડાયરેક્ટ થઈને અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અપલોડમાંથી દબાવશો ત્યારે જ આપણો ફોટો અપલોડ થશે. એની ખાસ નોંધ લેવી. જો આપણો ફોટો સાઈડમાં બતાવવા માંડ્યો છે એટલે હવે અપલોડ થઈ ગયો છે આપણો ફોટો સક્સેસફુલી. તો આવી જ રીતે નીચે સિગ્નેચરમાં પણ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મીડિયામાં જઈને ગેલેરીમાંથી ઇમેજ તમારી જે હોય લઈ લેવાની છે. સિગ્નેચરનો ફોટો કન્વર્ટ તમને કરતાં પહેલાં સમજાવી દીધું છે એવી રીતનું રિસાઇઝ કરવાનું. અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશું એટલે આપણી સિગ્નેચર પણ જો સાઈડમાં બતાવવા માંડી છે. સાઈડમાં બતાવી તો જ માનવું કે આપણી અપલોડ થઈ ગઈ છે સક્સેસફુલી. નીચે યસ કરવાનું છે. ત્યારબાદ આ કેપ્ચા નાખવાનું છે અને સેવ ઉપર ક્લિક કરવાનું છે. તો ફટાફટ આપણે કેપ્ચા નાખી દઈએ. પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે. જેવા તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે સીધું તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ તમને ઈમેલમાં અને મેસેજમાં તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે. ત્યારબાદ આવી રીતના 3 ડોટ ઉપર ક્લિક કરીને તમારે એપ્લાય ઉપર જવાનું છે. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે જે તલાટીનું લખેલું છે 301 નંબરની એડવર્ટાઇઝ તેની સામે એપ્લાય લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. તો આપણે ફટાફટ કરી દઈએ છીએ. ત્યારબાદ ઉપર એપ્લાયનું બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે તમારા આપણે ઈમેલમાં અથવા મોબાઈલ નંબરમાં જે રજિસ્ટ્રેશન નંબર આવેલો છે SMS દ્વારા તે અહીંયા નાખવાનો છે. ત્યારબાદ તમારી જન્મ તારીખ અહીંયા નાખવાની છે. પછી નીચે જે પહેલો ઓપ્શન છે એપ્લાય વિથ OTR તેના ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે તેના પર ક્લિક કરી લઈએ એપ્લાય વિથ OTR પર. ત્યારબાદ જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે તમે સીધા આ પેજ ઉપર રિડાયરેક્ટ થઈ જાઓ. અહીંયા તમારી બધી ડિટેલ તમે જે રજિસ્ટ્રેશન વખતે નાખેલી છે એ જ અહીંયા સેમ ટુ સેમ આવશે. એટલે તમારે ચેક કરવી હોય તો કરી લેવી. પછી સીધું આપણે નીચે આવી જવાનું છે. અહીં તમારે એક જ વસ્તુ નાખવાની રહેશે. અને તમારી ડિટેલ તમને જો શંકા હોય કે મારે કંઈ સુધારવી છે તો અહીંથી સુધારી પણ શકો છો. એક ફેર જોઈ શકો છો બધી ડિટેલ. ત્યારબાદ નીચે ગ્રેજ્યુએશન મીન્સ કે એજ્યુકેશન ડિટેલમાં શૈક્ષણિક લાયકાતમાં આવી જવાનું છે. અહીંથી તમે જો ગ્રેજ્યુએટ થઈ ગયા હો તો એ કરવાનું છે. ઉપરનો ઓપ્શન હજી તમારું લાસ્ટ યર હાલતું હોય તો નીચેનું ઓપ્શન કરવાનું છે. આપણે ઉપરનો કરીએ છીએ. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે. બસ તમારા ટકા જેટલા છે તે ટકાવારી અહીંયા નાખી દેવાનું રહેશે. પછી તમારે કયો ક્લાસ આવ્યો છે તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તમારી માર્કશીટમાં લખ્યું છે કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ કર્યું છે તો એ પણ અહીંયા લખવાનું રહેશે. આપણે ફટાફટ આપણે યુનિવર્સિટીનું નામ લખી લઈએ. ધ્યાનપૂર્વક વિડીયો જોવો મિત્રો અને ભૂલ કર્યા વગર જ બધી ડિટેલ નાખવી. ત્યારબાદ સ્ટેટમાં બધાને ગુજરાત ડિફોલ્ટ લખેલું આવશે એમ નામ રહેવા દેવાનું. તમારું પાસિંગ યર જે હોય જે વર્ષમાં તમે લાસ્ટ સેમનું પાસ કર્યું હોય તે તમારે નાખવાનું છે. ત્યારબાદ તમે ટ્રાયલમાં તો એક રહેવા દો તો જ સારું છે. અને ત્યારબાદ લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે જે તમે છેલ્લી 6થા સેમની એક્ઝામ આપી છે તેનો સીટ નંબર અહીંયા નાખવાનો છે. તો જલ્દીથી નાખી દઈએ આપણે. ત્યારબાદ નીચે તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. ત્યારબાદ યસ ઉપર ક્લિક કરવાનું છે.
ત્યારબાદ તમારે યસ ઉપર ક્લિક કર્યા બાદ સીધો સેવનો ઓપ્શન નીચે આવે છે લીલા કલરમાં, તેના ઉપર સેવ કરીને ક્લિક કરી દેવાનું રહેશે. હું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર અહીંયા લખેલો આવી જશે, જે તમે નીચે જોઈ શકો છો. 301 પછી જે 4 લખેલું છે તે તમારો એપ્લિકેશન નંબર છે. આપણે પ્રાઇવસીના લીધે ઉપર નામ આપણે બ્લર કરી દીધેલું છે. તો ત્યારબાદ તમારે એ નંબર કોપી કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને સીધો અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. આપણે ફોટો સિગ્નેચર રજિસ્ટ્રેશન વખતે નાખી દીધું છે એટલે આપણે અહીં અપલોડ કરવાનું થતું નથી. કન્ફર્મ પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ અહીં તમારો એપ્લિકેશન નંબર આપણે જે હમણાં કોપી કર્યો છે તે અહીંયા નાખી દેવાનો છે. તો જોઈ શકો છો આપણે અહીં નાખી દીધો છે. પછી અહીં તમારી જન્મ તારીખ નાખી દેવાની છે મિત્રો. જન્મ તારીખ મિત્રો અહીંયા જલ્દીથી આપણે નાખી દીધી. પછી નીચે અહીંયા તમારો કેપ્ચા જે ઉપર લખેલો છે એનો અહીંયા સિલેક્ટ કરીને એનો નાખી દેવાનો છે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા નીચે ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે. તો ફટાફટ આપણે ક્લિક કરી દઈએ. અહીંયા તમારી એપ્લિકેશન કન્ફર્મ કર્યા પછી ફરીથી એડિટ થઈ શકશે નહીં, તેની ખાસ આપણે કાળજી લેવાની છે મિત્રો. તો ઓકે ઉપર ક્લિક કરી દીધા પછી આપણો સીધો અહીંયા કન્ફર્મેશન નંબર લખેલો આવી જાય છે. તેનો આપણે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આપણી પાસે સાચવી રાખવાનો છે. ફોનમાંથી ફોર્મ ભર્યું છે એટલે આપણે અહીંયા પ્રિન્ટ પણ અહીંયા કાઢી લેવાની છે. પ્રિન્ટ એપ્લિકેશન ઉપર દઈને એની સીધી PDF આપણી ગેલેરીમાં આવી જશે અને કોમ્પ્યુટરમાંથી જે ભરે છે એને સીધું પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળી જાય છે. એનો આપણે કોઈ જરૂર નથી, બસ કોલેટર વખતે જરૂર પડે છે. ત્યારબાદ મિત્રો આપણે ફી ભરવાની થાય છે તો અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીને નીચે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફી વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે રેવન્યુ તલાટી સિલેક્ટ કરવાનું છે અને 301 નંબરની એડવર્ટાઇઝ નંબર ઉપર સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ આપણે અહીંયા કન્ફર્મેશન નંબર હમણાં આપણે સ્ક્રીનશોટ જેનો પાડ્યો એ અહીંયા નાખી દેવાનો છે. અમે ભૂલમાં એપ્લિકેશન નંબર નાખ્યો છે પણ તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો છે મિત્રો, ભૂલ ના કરતા. અહીંયા તમારી જન્મ તારીખ નાખી દેવાની છે. જન્મ તારીખ સરખી રીતે નાખ્યા પછી આપણે નીચે જે કેપ્ચા લખેલો છે તે કેપ્ચા અહીંયા સક્સેસફુલી ફિલઅપ કરી દેવાનો છે. કેપ્ચા નાખ્યા પછી નીચે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આવે છે, આપણે એ નથી દબાવવાનું. પડખે જે ઓનલાઈન પેમેન્ટ ફી લખેલો છે તેની ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે ગૂગલ પેમાંથી પેમેન્ટ કરવું હોય તો ત્યાં UPI લખેલો આવશે તેની પર ક્લિક કરવાનું, અથવા ડેબિટ કાર્ડમાંથી કરવું હોય તો ડેબિટ કાર્ડ લખેલો આવશે. અને ત્યારબાદ જે ફી તમારી પે થઈ જાય એની પ્રિન્ટ રિસિપ્ટ આવે તેની ઉપર પ્રિન્ટ દબાવશો એટલે એની રિસિપ્ટની પ્રિન્ટ તમારા ફાઇલ મેનેજરમાં PDF સ્વરૂપે આવી જશે. અને આ વિડીયો આપણો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખો, જેથી ભવિષ્યમાં કોઈ પણ આપણે આવા વિડીયો નાખીએ તો તેની નોટિફિકેશન તમારી સુધી સૌથી પહેલાં પહોંચી જાય. તો બાય બાય.